નામ? અયુબ હાજી અલી મામન, ગામ ટગા. શું તકલીફ હતી તમારી? અમારા ગામમાં તકલીફ જોઈ લો. આ તકલીફ છે ટગાની. આ ટગા ગ્રામ પંચાયતની આ તકલીફ કે આ ટગા ગામની અંદર આ સામે ધાર્મિક સ્થળ આવેલ છે, મસ્જિદ છે, બાજુમાં પણ હિન્દુ ભાઈઓનું પણ મંદિર છે તે આવેલ છે. અને એની સામે આ ગામની હાલત જોઈ લો. આખા ગામની અંદર જોઈ લો છો, ગામ આખાની અંદર હાલત. સરપંચ પણ એન્ટ્રી કરતા નથી. આ ગામની હાલત જોઈ લો તમે. કોઈ એરિયો એવો બાકી નથી, કોઈ શેરી કે આ શેરીની અંદર ગંદકી કે ઉકેડા કે એવું ના હોય. એવું કોઈ ગામની અંદર ગંદકી એટલી છે ને કે વાત જ મૂકી દો, એટલી ગંદકી છે ગામની અંદર. કોઈ ગામમાં કહેવાવાળું નથી, કોઈ ગામને કાંઈ પડી નથી. નિશાળની સ્કૂલની હાલત જુઓ તો પણ એવી, છતું પણ પડી જાય રહ્યું. છોકરા ભણવા જાય રહે, એમની અમાને જો ભણવા મૂકીએ તો ઉપાધિ, અહીંયા ભણવા મૂકીએ ને છત બત ઉપર પડે તો છોકરાની નુકસાની થાય, એ પણ અમાને પ્રોબ્લેમ. રસ્તા જોઈ લો આ ગામ ટગાના, જોઈ લો અહીંયા કને હમણાં મોહરમ મહિનો આવે રહ્યો, મોહરમનો ચાંદે છે, કાલે શુક્રવારની પહેલી ધૂઈ છે ને આ ગામની સમસ્યા. આ ગામની જોઈ લો. આ વચ્ચોવચ હુસેની ચોક મેન ચોક છે. આ હુસેની ચોકડીને આવી ગયું, સામે જે મસ્જિદ આવેલ છે, મંદિર આવેલ છે, મસ્જિદ આવેલ છે, એમનું આ ચોક પડે છે. આ એમનું ચોક છે, મંદિર મસ્જિદનું જોઈ લો. આ મેન ચોક છે, મેન ચોકની હાલત જોઈ લો તમે. આવી હાલત છે અમારા ગામની. આટલું મારું કહેવામાં આવે છે. સરપંચ સાહેબ હોય કે સભ્યો હોય, જે હોય, બધાને એટલું કહેવા માંગીએ છીએ કે આનું હલ કરાવો. ગામની અંદર આ સમસ્યા છે, એનું કાંઈક કરાવો. આ ગામની અંદર ચોખલાઈ બોખલાઈ રાખો તો સારું કહેવાય. નથી, સરપંચો પણ એન્ટ્રી નથી મારતા, કોઈ હજી સુધી એન્ટ્રી નથી મારી. ગામની હાલત શું છે જોવા પણ નથી આવતા. જે હવે મેં આટલું કીધું, બસ આભાર. હવે આ દેસાઈભાઈની વાત. આપનું નામ? મોરાભાઈ. શું તકલીફ હતી તમારી? તકલીફ ની તો વાત, અમારા જેટલા રસ્તા છે ને બધા કોઈ રસ્તામાં નીકળે એવું હલાય એવું જ નથી. હા, એવી તકલીફ છે. બાજુમાં મંદિર છે શંકર ભગવાન નું, બાજુમાં મસ્જિદ છે. અમે કોઈ રસ્તા, અમારે 4 રસ્તા છે પણ એકે રસ્તે નીકળે એવું નથી. આવી ગંદકી છે, બોલો. આવી રહેશે, બીજું કાંઈ નહીં. આ કેવા પડ્યા છે, ઉકળા તો એવા પડ્યા છે. સરપંચ ને શું કરવા રાખ્યા છે? આ માર્ગામાં તો રસ્તામાં તો રૂગા ઉકળા, બીજા ખાડા. લતીફ. શું તકલીફ હતી તમારી? અમારે એ તકલીફ છે કે ઘરો ઘર લાઈનો નાખી દીધી છે. આપણા ઘરે મારા મકાનની બાજુમાં રસ્તો છે, અહીંયા લાઈન નથી. આંગણવાડી છે પડખે, અહીંયા પણ કનેક્શન નથી. કેટલા વર્ષ હજી કનેક્શન અમારે લાઈન નથી આવી. એને પડખે આંગણવાડી છે, અહીંયા કનેક્શન નથી. મારા ઘરે કનેક્શન નથી. અમે અમારા ઘરે એકા ગાડી છે, એકા ગાડીથી અમે પાણી પી રહ્યા ને હજી સુધી કોઈ કાન નથી દેતો રહ્યો. અને સરપંચને તમે રજૂઆત કરી હતી? સરપંચને રજૂઆત કરી હતી, 5 વાર કીધું અહીંયાને, તો કોઈ કાન દેતા નથી. શું નામ? આપણે અહીંયા કને ગામમાં બધું આવો છે, સરપંચ આવતો નથી. સરપંચને જ્યારે ફોન કરીએ, સરપંચ એમ કે હું ખેતી કરવા ગયો છું, કાંકને જાતિ હાંકવાની છે. સરપંચ ક્યારે હાજર થતો ને ગામમાં આટો મારતો નથી સરપંચ, બરાબર. સરપંચને કહેવાની ખાસ જરૂરી છે. ગામમાં કોઈ સંભાળ લેતો ને, જ્યાં જાવ અહીંયા રસ્તામાં ક્યાં હલાતો જ નથી. નિસારું પડી જાય છે, નિસારને કોઈ જવાબ નથી દેતા. ગ્રાઉન્ડ કેટલી વાર પાછી જાતી રહીએ, છોરા મરી જાય એમ છે. અને પાણીની એવી તકલીફ, અમુકમાં લાઈન નથી નાખી, અમુક માણસ બચા લાગે છે. 4-5 કિલોમીટર એકો ગાડી લઈને ભરવા જાય, એકા ગાડીથી. બોરી તકલીફ બોરી ગામમાં બોરી તકલીફ છે એટલે બધા છોકરા મરી જાય. જેટલું ચોખ્ખું હતું ને એટલી અત્યારે ગંદકી થઈ ગઈ છે. હમણાં 10 વર્ષની અંદર તો ગામની અંદર હાલત એટલે જુઓ તો તમે, ઘરો ઘર જોઈ લ્યો તમે. કોઈ ઝાંપા બાકી નથી, કોઈ ઘરના ખર્ચે કાંઈ પ્રાઇવેટ પૈસે વારે કરી લીધો તો બરોબર ના. કા કોઈ એવા ઝાંપા નથી કે આ ઝાંપે ગંદકી ના હોય. આ અમારા ટગાની હાલત છે. આ જો મેન ચોક હુસેની ચોક, આનું તો ખાસ કરીને હું કહેવા માંગુ છું કે હુસેની ચોક છે. મોહરમ મહિનો આવે છે અમારે, શુક્રવારથી પહેલી મોહરમ મહિનો ની પહેલી ધોઈ, એટલે કે મોહરમ મહિનો શરૂ થશે, ઇસ્લામિક મહિનો. ઇસ્લામિક મહિનાની ગામની અંદર મજલિસ એવું રાખવામાં આવે છે, ધાર્મિક સ્થળો પર. તો મહેરબાની કરીને આવું ગામમાં કાં ધ્યાન દો, ધ્યાન આપો. સરપંચો સભ્યો બધાને કહેવામાં આવે છે કે હાલીને આવે રે બાઈ જોઈ લો, હાલી નથી શકતી. કેટલી ગંદકી છે આ ગામની હાલત છે.
દુર્દશા આવી ગઈ છે આ ગામની. આ બાજુ બોલે અરે માર ગામની અંદર કે- આપનું નામ માજી? માજી આપનું નામ શું? ઉમતી નવરાવી ધોવરાવી મેલો ને અહીંયા ગારામ પડી તો અમારે શું કરી લેવાનું ને માર્ગ હારા ને નિહાળી હારી હા નિહાળી માં એ છોકરા ડટા એવું છે નિહારમાં કંઈક સારી વ્યવસ્થા કરી બરાબર નથી રસ્તામાં કે નથી નિહારમાં કઈ તો હવે આમાં છોકરા મૂકવા કઈ રીતે આમાં દુર્દશા છે આમ. આમાં ગામમાં આખા ગામની દશા છે આમાં બરાબર હવે આમાં છોરાને મેલી ગમે એવા નવરાવી ધોરાવી મેલી તેવા ને એવા થઈ જાય છે નથી હાલીને જઈ શકતા સારી રીતે એવું છે ભાઈ. શું તકલીફ હતી તમને? અમારે નિસાર બનાવવાની છે આ ગામમાં બનાવવાની હા. ઘટી અમારા છોકરા 5 વર્ષ ના હાલી ના જાય તો પણ સારો રસ્તો બનાવી ગયો ને સારી નિહાર બનાવી ગયો બાળક ડટાઈ જાય એવી નિહાર છે સારી નિહાર બનાવી ગઈ પણ આ ગામની અંદર નિહાર બનવી પડે છે ઘટી અમારો છોકરો એક ને જાય પણ આમ જોવો તો આ બધું ઉપર જો આ પીલો રાખો તૂટલ પડ્યો હોય આ પીલો રાખો તૂટલ પડ્યો હોય પડે ત્યારે છોકરા તો ખોવાના મારે જણાવું છું કે મારું નામ રોશન યુનિસ સિંગોરજા છે અને હું ટગા ગામની રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી ટગા ગામની અંદર હું રહું છું. બરાબર, ટગા ગામનો વિકાસ જરાય પણ થયો નથી. ટગા ગામની પરિસ્થિતિ આવીને આવી છે. ઘણા બધા સરપંચો આયા, બની ગયા, હોદ્દો સરપંચનો સ્વીકારી લીધો, પણ ગામની અંદર જરાય પણ સુધારો વધારો કરવામાં આવ્યો નથી. અત્યારે તમે આ સ્કૂલનું વાતાવરણ જોવામાં આવે તો ભૂતકાળ સમયમાં જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે હાલના વર્તમાન સમયમાં એવી પરિસ્થિતિ આ ગામની છે કે ગામની અંદર સ્કૂલની અંદર બાળકો અભ્યાસ કરી શકતા નથી. ચોમાસાની અંદર બાળકો 2-3 મહિના સુધીનો તેમનો અભ્યાસ બંધ રહે છે અને નાના મોટા એવા આંચકાઓ કે કુદરતી કોઈ પણ અડચણ આવી ઊભી રહે તો ઘણા બધા બાળકો સ્કૂલની અંદર દટાઈ જાય એવું છે. કેમ કે સ્કૂલનું બાંધકામ બરોબર વ્યવસ્થિત થઈ નથી રહ્યું. બરાબર, અત્યારે ગ્રાન્ટ જ્યારે બી ગ્રાન્ટ સ્કૂલની મંજૂર થાય છે ત્યારે ગ્રાન્ટ પાછી મોકલી દેશે. નથી જમીનનો કોઈ એવો પડતર જમીન ઉપર અમુક લોકો કબજાઓ કરીને બેઠા છે, તો એ લોકો જે પડતર જમીન છે ત્યાં સરકારી સ્કૂલ બનવી પડે, પણ તે લોકો સ્કૂલ બનવા દેતા નથી પડતર જમીન ઉપર. અને બીજી બાજુ જોવા જઈએ તો તળાવની અંદર જે પશુ પક્ષીઓ છે તેઓને પીવા માટે કોઈ પાણી એવું મળતું નથી સારું. આખા ગામના ઉકરડાનો નિકાલ તલાવની અંદર કરવામાં આવ્યો છે અને 4 મહિનાનો ચોમાસાનો જે પાણી તલાવની અંદર ભરાય છે તો એમાં બાઈઓ કે લેડીઝો વ્યવસ્થિત રીતે નાહી ધોઈ કે કપડાં પણ નથી ધોઈ કે નાહી શકતી. બરાબર, અને બીજી બાજુ જોવા જઈએ તો આંગણવાડી પણ એવી જ છે કે નાના નાના ભૂલકાઓ ઘરના આંગણામાં ધૂળ ખાતા હોય છે પણ આંગણવાડીની અંદર જતા નથી.
કેમ કે આંગણવાડી વ્યવસ્થિત રીતે ચાલતી નથી. આંગણવાડીમાં પણ આવી જ પરિસ્થિતિ છે ગામની અંદર. અને આ જે સરપંચ બન્યા છે તેમણે પોતાના ઘરનો સુધારો કર્યો છે, ગામનો જરાય પણ વિકાસ કર્યો નથી. ગામની અંદર જોવા જઈએ તો સરકાર હાથી મૂકે છે, જનતા સુધી ઉંદર કરીને પહોંચતું નથી. કેમ કે બધા લોકો ઉપરી અધિકારીઓ હાથ ફેરવીને છેલ્લો લાસ્ટમાં સરપંચ હાથ ફેરવી દેશે ઉપર. તો સરપંચ બી ગામનો સુધારો કરતો નથી. જે સરપંચ બને છે અત્યારે ભણવા મેળવીએ છીએ પણ અહીંયા નિહાળ પડવું થાય એની સરકારમાં આથી અમારી માગણી છે કે ટકોના ટીમે નવી નિહાળ કરી છે સરકાર. સુવિધા નિહાય ને કોઈ માર્ગ ના રસ્તા ને પાણી બધો બહાર ઉકળા છે, ઉકળા ગામના હમામાં હાલતો છે કે નિહાળ બનાવો તો હારે બનાવો, બંધ થઈ જાય બંધ. સરપંચ નથી બનાવવાનો. નાવા ધોવાની કોઈ સુવિધા છે ગામમાં? કે તો સરપંચ શું કરાશે આટલા બધા? સરપંચ કાને નહીં દે. હા શું કાને છે કોણ સરપંચ? તો સરપંચ છોકરાને આપણે ઉઠી જાય તો સરપંચ ધણિયો કરશે છોકરાને. સરપંચ હા મને અમે મોના પડી જાય બધાને કેવરાય કોઈ ન નિહાળ હવે કરીને છોકરા બંધ કરે ગામ આખું. હારા મારે શું ધારે હાલા રસ્તો નથી છે.
ના ના પડતા નહીં ડગામાં માર કાકાને જવાબ દો ભારે થઈ પડશે નાખી નાખી લપટ જાય આમાં લપટ જાય મારા કાકાને જવાબ લપટ જાઉં આમ દીતે લપટો એમ લાગે રમા